જ્યારે દાંત કઢાવી નાખ્યા હોય ત્યારે જનરલી અમે ઇમ્પ્લાન્ટથી ફિક્સ દાંતની ટ્રીટમેન્ટના ઓપ્શન આપતા હોઈએ છીએ. તો ત્યારે જે ક્લાયન્ટ હોય એનો પહેલો ક્વેશ્ચન એ હોય કે ડૉક્ટર, ઇમ્પ્લાન્ટથી દાંત ફિક્સ કરાવ્યા પછી આપણે બધું જ જમી શકાશે અથવા તો આપણે શું ખોરાક લઈ શકીએ. હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ ડૉક્ટર નેહલ પટેલ ફ્રોમ સંજીવની ડેન્ટલ હોસ્પિટલ. આજે આપણે જાણીશું કે ઇમ્પ્લાન્ટ દ્વારા ફિક્સ દાંત કરાવ્યા પછી આપણે ખોરાક તરીકે શું વસ્તુ લઈ શકાશે અથવા તો આપણે જે નેચરલ દાંતથી જે પણ ખોરાક લઈએ છીએ તો શું એ બધો ખોરાક ઇમ્પ્લાન્ટ દ્વારા ફિક્સ દાંતથી પણ લઈ શકાશે. તો આજે આપણે જાણીએ કે ઇમ્પ્લાન્ટ એ હાડકામાં ફિક્સ થઈ છે કે જ્યારે કોઈ પણ દાંત કઢાવી નાખેલા હોય અથવા તો બધા જ દાંત કઢાવી નાખેલા હોય તો દાંતના જે મૂળ કૃત્રિમ રીતે ફિક્સ કરવામાં આવે છે તેને ઇમ્પ્લાન્ટ પ્રોસિજર કહેવામાં આવે છે. એટલે કે ઇમ્પ્લાન્ટ દાંતના મૂળની જગ્યાએ જ હાડકામાં ફિક્સ થઈ છે. એકવાર ઇમ્પ્લાન્ટ હાડકામાં ફિક્સ થઈ જાય, 2-2.5 મહિના થઈ જાય પછી તે એની જગ્યાએ જ રહે છે, ત્યાં રહે છે કે જાણે કે હાડકાનો એક પાર્ટ બની ગયો હોય છે. તેની ઉપર આપણે સિરામિક ઝર્કોનિયા કોઈ પણ દાંત ફિક્સ કરી શકીએ છીએ. તો ઇમ્પ્લાન્ટ છે એ કૃત્રિમ છે અને એને આપણે સાચવીએ તો એ લોંગ ટર્મ સુધી આપણને રિઝલ્ટ આપે જ છે. આપણે નેચરલ દાંતથી જે પણ વસ્તુ જમી શકીએ, જેમ કે દાળ ભાત શાક રોટલી, પીઝા, નૂડલ્સ, બ્રેડ, સેન્ડવિચ, એ બધું જ આપણે ઇમ્પ્લાન્ટ દ્વારા પણ જમી શકીએ છીએ. પરંતુ હું તમને એવું કહેવા માંગીશ કે ઇમ્પ્લાન્ટથી આપણે એક્સ્ટ્રા હેવી લોડ, જેમ કે 2 દાંતની વચ્ચે બરફના ટુકડા કરવા અથવા તો આપણે ઇમ્પ્લાન્ટ દ્વારા ફિક્સ દાંતથી બોટલનું ઢાંકણું ખોલવું અથવા તો અખરોટ કે જે એકદમ કઠણ હોય તેને આપણે કટકા કરવા, એવું ન કરીએ એવું હિતાવહ છે. કારણ કે એક્સ્ટ્રા હેવી લોડ આવે તો ઇમ્પ્લાન્ટને કોઈ નુકસાન થવાનું નથી, કારણ કે ઇમ્પ્લાન્ટ તો હાડકામાં ફિક્સ છે અને મેટલનો બનેલો છે, જ્યારે ઉપરના દાંત પણ કૃત્રિમ છે, પરંતુ આપણા હાડકાને પ્રિવેન્ટ કરવાનું છે, એટલે કે હાડકાની જાળવણી રાખવાની છે. તો એક્સ્ટ્રા હેવી લોડ આવે તો ક્યારેક પણ આ વસ્તુ ડેમેજ થઈ શકે છે. તો આપણે લોંગ ટર્મ ટ્રીટમેન્ટના રિઝલ્ટ માટે નોર્મલ ફૂડ બધું જ આવી શકાય છે, તેમજ આપણે સિંગ, દાળિયા, ચણા, શેરડી બધું જ જમી શકીએ છીએ, પરંતુ દાંતનો એઝ અ ટૂલ તરીકે ઉપયોગ કરવો હિતાવહ નથી. જો વારંવાર આપણે એક્સ્ટ્રા હેવી લોડનો ઉપયોગ કરીએ તો આપણે દાંતની લાઈફ કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છીએ. તો આપણે ઇમ્પ્લાન્ટથી ફિક્સ દાંત કરાવ્યા પછી શું ધ્યાન રાખવું, તો આમાં હું તમને 2 વસ્તુ કહીશ. પહેલી તો આપણે એક્સ્ટ્રા હેવી લોડ જેમ કે દાંતનો ટૂલ તરીકે ઉપયોગ ન કરવો અને અમુક વસ્તુઓ ચાવવામાં ધ્યાન રાખવું. બીજું કે આપણે ટાઈમ ટુ ટાઈમ ઇમ્પ્લાન્ટ દ્વારા ફિક્સ દાંત કરાવ્યા પછી ડેન્ટિસ્ટ પાસે ચેકઅપ કરાવવું જોઈએ કે જેથી આપણી ટ્રીટમેન્ટ છે લોંગ ટર્મ સુધી મેન્ટેન રહે છે. તો જો તમે અત્યાર સુધી ચોકઠું પહેરતા હોય અથવા તો તમે દાંત ફિક્સ નથી કરાવ્યા તો આજે જ તમે સંજીવની ડેન્ટલ હોસ્પિટલની વિઝિટ કરો અને તમારા દાંત ફિક્સ કરાવો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ દ્વારા, કે જ્યાં તમને એક્સપર્ટ ડૉક્ટર દ્વારા પેઇનલેસ ટ્રીટમેન્ટ અને સક્સેસફુલ ટ્રીટમેન્ટ મળે છે અને તમે તમારું મનપસંદ ફૂડ એન્જોય કરો. થેન્ક યુ.